જાનવર હોય પક્ષીઓ ઉડતા હોય જાનવર બધા ઉડતા હોય પશુ પક્ષીઓ પશુ ઉડે છે અમારે અહીંયા તમે આવે ને ઉડે હું હાથમાં લઉં તને આવું. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા કરું તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે હું ને સંજના બે આવ્યા છીએ વાડીએ. આજે ભાવનગર ગયા હતા. ભાવનગર થી વળતા મારી વાડી વચમાં આવે છે. તો હું કહું હાલે ને આપણે બે વાડી આટો મારતા જઈએ. તે ઈ કે મારે વાડીએ જવું છે તો પાછા બે વાડીએ વી આવ્યા. હા, વાડી આવ્યા છે અમે જોવા. તમે પણ જોવો વાડી. તો મિત્રો જો આ રીતની વાડી છે, મસ્ત મજાની ઘઉં કરેલા છે. આ તે દાદાની વાડી છે. આપણે ટોટલ બે વાડીઓ છે. એક તો મારા દાદાની અને એક છે આપણા દાદાના ભાઈની. અત્યારે જે વાડી આવ્યા છે ને દાદાના ભાઈની વાડી આવેલા છે. હું કહું ન્યા ઘઉં કરેલા છે, આપણે જોતા જઈએ કેવા ઘઉં છે અને એનું વાતાવરણ મસ્ત છે. એટલે હું હાલ આટો મારતા જઈએ. તો વાડીએ પાછા બે આવી ગયા હતા. જો આ જો કાક ને કાક નખા કરતી તો હું ઉડાડી આવું આવે ને ઉડે જો આવે ને ઉડે હું હાથમાં લઉં તને આવું ખડ છે ઉડે ને ખડ ઉડાડે. એ આવતું ડોરેમોન માં. કેમ આ ડોરેમોન માં આવતું ઉડાડવાનું? ડોરેમોન નથી, આ વાડી છે આપડી. વાડી છે પણ આપણે અહીં હકીકતમાં છે એમ કહું છું તમને. અહીં ધ્યાન રાખજો. જો પસાર આ છે ને કૂતરા મને ખબર છે લીલા છે હુકાઈ જાય ને પછી ચોટી જાય. હા, હુકાઈ જાય ને પછી ચોટી જાય પછી હાડી નહીં. આજ મને કઈ ગમતું નથી. કેમ હું જોત ખરી કેટલા ખીલ થયા છે મોઢે. તો મોઢે ખીલ છે એમ ને? હા જો આમ કઈ ગમતું નથી. હવે દવા કરાવી છે એવું લાગે પણ દવા ગમે એટલે કરાવું ફેર પડતો જ ન. એટલે કઈ ગમતું જ ન મને. બહુ તળેલું ને એવું બધું ખાવ ને એટલે આ એને ખાવા પીવામાં કઈ બ્રેક મારવાની જ નહીં. તળેલું જ ખાય ને પછી અથાણું ને એવું બધું ખાય, ગરમ પડે એવું ખાય પછી કે મને ખીલ નીકળે. ખીલ તો નીકળવાના જ છે ને. કેટલી ના પડી કે મારે દવા કરે એવા દવાની નહીં ખાવામાં થોડી કરાવવાની ને ખાવાનું તે નીકળે પછી પાછી દવા કરાય પાછું ખાવાનું. ખાધા વગર નો હાલે આપણે. એવું છે. જો જીવી હું કામ ખાવા હાટું બીજું હું કામ જીવી ખાવા હાટું જીવે, જીવા હાટું નથી ખાતી. હા, ખાવા હાટું જીવું છું આપણે, જીવા હાટું નથી ખાતા. હા એવું ભલે. ચાલો જો મિત્રો આપણે આ ઘઉં તમે જોઈ લો એકવાર. મસ્ત મજાના ડુંડી ને એવું ફૂટી ગયેલું જ છે, લીલા એકદમ. વચ્ચે જો આંબો છે. હા આંબો કેટલી મસ્ત લાગે વચ્ચે. અત્યારે બધા જાનવર ઉડતા હોય, પશુ પક્ષીઓનું. પશુ ઉડે જાનવર હોય પક્ષીઓ ઉડતા હોય. જાનવર બધા ઉડતા હોય, પશુ પક્ષીઓ પશુ ઉડે છે અમારે અહીંયા. તમારે ઉડતા હોય ને તો કોમેન્ટ કરી દે ભાઈ. અમારે ત્યાં પશુ ઉડે જ છે. ચકલા ઉડે ને ઓલા કબૂતર ઉડે ને જેવું કર્યું મેં તો. બોલાઈ ગયો હવે કઈ નહીં. જો આ ટાંકી અહીંયા ટાંકી છે ને આમ આગળ ટાંકી છે. આ સિનેમથી ટાંકી છે. તો ઓલા પણ જે આપડી ઓડી છે ને ત્યાંથી પાણી અહીંયા આવે. અહીંયા અલગ અલગ નીક કરેલી હોય ને એમાં પાણી છે એટલે આ ટાંકી રાખેલી જ છે. અહીંયા ભૂંગળામાં અહીંયા પાણી આવે અહીંથી આગળ અલગ ટ્રાન્સફર થાય. જો એ રીતની ટાંકી છે. હાલમ દાદા પાણી પાયું છે આજે. હા તો અંદર ઘઉં ની અંદર જોવો એમ નથી કેમ કે અંદર પાણી શરૂ હતું. હજી દાદા ગયા છે કે હું ગામમાં જતા હું કે તમે બી વાડીને તમારે આટો મારો ને તો મારો. હું હાલો આટો મારતા કુતરા આટું કઈ પાન નથી લેવા. મેન પાન નું યાદ થઈ ગયું. અમારો શેરુ છે ને, શેરુ ને ખબર તો હશે. તે તમને આગલો વ્લોગ જોયો ને તો તમને બધાને ખબર જ હશે. નથી હાલા એવું નથી. અહીંથી હાલ દીધું હું પરાણે જવાનું છે હવે. અત્યારે તમે આવો ને તો ફોટોગ્રાફી માટે આ મસ્ત જગ્યા થઈ ગઈ. કેમ કે લીલાછમ એકદમ ઘઉં થઈ ગયા ને એટલે મસ્ત ઘઉં થઈ ગયા છે. અહીંયા પેલા મારા દાદા ત્યાં વાડી રાખેલી હતી ઘણા ટાઈમ, એટલે 2 વર્ષ પેલા રાખેલી હતી આ ખેતર. અને પછી આ જો ઓલો બંગલો દેખાય ને ફાર્મ હાઉસ છે ત્યાં એની બાજુમાં એક ખેતર છે. ત્યાં 2 એકારે રાખેલી હતી. પછી ત્યાં તો અમે ભાગ નતો રાખ્યો ને ફાર્મે રાખેલી હતી. પછી ત્યાંથી અમે નીકળી જાય ને પછી આવી પછી અમારા દાદા જે છે ને દાદાના ભાઈ એને દઈ દીધું. અત્યારે તમે બીજી જગ્યાએ ઘઉં કરેલા છે એ તમે બીજા બ્લોગમાં જોયા તો છે. એવું છે. ઓલા આવી ગયા મોર. આંબા મોર આવી ગયા. મોર જ કેવાય ને કે મોલ કેવાય. મોર આવી ગયા. જો આખા ખેતરની વચમાં એક જ તે આંબો છે. જો સણિયાસોળી પહેરાવી જો આંબાને. આંબા ને સણિયાસોળી ની ચાડીઓ બનાવો. ચાડીઓ બનાવો. એવું છે મિત્રો. લગભગ નહીં તો 5 થી 6 વીઘાની
ખેતર છે એમાં બધામાં બધું એટલું એ બધામાં ગવત કરેલા છે અહીંયા. કૂતરા છોટી ગયા આમ જો પગમાં. જો મેં કીધું ને સોટી થઈ ગયા. કૂતરા છોટી ગયા અને કૂતરા કહેવાય. કૂતરા જ કહેવાય ને? ખડ છે કૂતરા. અત્યારે વાંધો ન અત્યારે નીકળી જાય. અત્યારે જ મિત્રો નીકળી જાય પણ પછી જયારે ઉકાઈ ગયેલા હોય ને ત્યારે કાઢવું ઓમાં પડી જાય. પછી એની જે ફાવાની ફાવા પેન્ટમાં હલવાઈ જાય. તમે ધોવો ને તોય નીકળે નહીં. એક જ કાઢવી પડે. આજે છે ને મારે તમારી ફરિયાદ કરવી છે બધાને. કોને? મને આઈસ્ક્રીમ નો ખવડાયો. લે મેં એને એમ કીધું કે હમણાં 3 થી 4 દિવસ થી બધા લગ્નમાં જ જઈ છીએ ને મીઠાઈ ને બધું ખાવાનું. આજે તે બપોર ગુલાબ જાંબુ ને 2 પ્રકારની મીઠાઈ હતી ને લાડવા રોજ ખાવાનું. પછી ખોટી શરદી થઈ જાય, દવામાં પૈસા નાખી કરતા ખમી જાય ને પછી થોડોક ટાઈમ લઈને તને આઈસ્ક્રીમ ખવડાવવાનું છે તોય આઈસ્ક્રીમ કરે. નો ખવડાયો તો કહું ને આઈસ્ક્રીમ નથી ખવડાયો. હાલે મેં એમ કીધું કે ચિત્સર થી આઈસ્ક્રીમ લેતા જાય ને બહુ મસ્ત આઈસ્ક્રીમ મળે હતી કે નથી ખવડાવો તને કે મને મજા નથી એમ કે મને મજા નથી તારે નહીં ખાવાનું. મેં એવું થોડું હોય કે એને મજા નથી મારે નહીં ખાવાનું એમ. એવું છે મિત્રો, આવા માણસો છે જો ને અમારા આરે ખવડાવવાની તેવું થાય. પછી દવામાં તે એકલા પૈસા નાખવાના એવું ન કરાય. હું કહું તું થોડોક ટાઈમ ખમી જા. એક તો મને શરદી થઈ ગયેલી હતી ને એને થોડી ઘણી અસર છે. હું તો હમણાં રહી જાય પછી તને આઈસ્ક્રીમ ખવડાવી છે. તે જો તમને બધાને ક્યાં ફરિયાદ કરે કે મને આઈસ્ક્રીમ નથી ખવડાવતા. ખબર છે ને આઈસ્ક્રીમ નથી ખવડાવતા. કેવી ઈચ્છા થઈ મને ખબર હોય. કઈ વાંધો નહીં. તમારે ક્યારેક ખાવાનો વારો આવે ત્યારે હું કહીશ કે મારે નથી ખાવું, તમારે નહીં ખાવાનું. હજી થોડો ઘણો શરદી જેવું લાગે ને પછી શાળો છે ને ઠંડી ઋતુ હોય ને એટલે અત્યારે ન ખવાય. ઉનાળો હરકો બેન પછી તો આપણે ખાવાનો છે. પછી ખાતા તો હોય બધા. પછી ખાવાનો તો હોય તો હું કહું થોડોક દિવસ કે બીજા ઉનાળો શરૂ થઈ ગયો ધીમે ધીમે. બપોર ગરમી પડતી હોય ને એવું લાગે જ તે. હું ઘઉં ની અંદર જઈને જો હું દેખાવશ કે નહીં મને કેજો. તું દેખાશે જ તે અંદર ભીનું છે તને ખબર તો છે. અહીંયા તો પોગ્યા હોય અહીંયા પાણી એટલે અડધા પાણી બાકી હતું અડધું દેખાવ ઘઉં માર કરતા ઉષા છે એટલે બે દેખાય નઈ. હાવ ઢેબલી છે કા છાના માના બેઠો ને તમે શું જો આ બગ કર્યા જ કરે. હવે છે ને ભાઈ સબ આમ શેઠા બાજુ જઈશી કેમ કે અત્યારે એમ ઠેઠ અમે થી આવ્યા આમ ફરી ને અહીંયા ઠેઠ અહીંથી અહીંયા પહોંચ્યા છીએ હા. તો પછી અમે જવાનું છે. ત્યાં જે ઘણી વસ્તુ છે નાની એમથી જમરૂખડી છે પછી વાડી ભાજી ને એવું કરેલું છે જે તમને દેખાડ્યું. ટમેટા ને એવું બધું છે એવું છે. મિત્રો મેં અત્યારે બે તે છે ને આમ ઓડી પાસે પહોંચ્યા છીએ. આ જો ઓડી રૂમ છે. શું છે જો જમરૂખડી પછી આ હરગવો એવું બધું અહીંયા તે વાડી હોય એટલે બધું હોય જ તે. શાકભાજી હોય ને ફળ ફ્રૂટ એ બધું હોય જ તે. જો મિત્રો આ મેળો લેવાનું છે કઈ ઘરે હાટું? આ મૂળા છે. મૂળા ભાજી રીંગણા પછી અહીંયા ભાજી છે કોથમરી હશે ટમેટા છે ને પાકલ છે અને પાકલ રીંગણા છે જો મિત્રો. ઈ નથી ખાવ પાકલ છે. રીંગણા આવી ગયા છે જો આમાં રીંગણા આવ્યા. મેથી ની ભાજી છે. રીંગણા આવ્યા પડી ગયું કુવા જો નાનું રીંગણા છે. આમાં રીંગણા તો આપડે છે કરે તે શું ઓલા છે નાની રીંગણીઓ હાવ નાની કેટલી બધી આ અલગ છે જો બધે ઝીણા રીંગણા આવ્યા છે. માર જેમ નાની છે. એક વેઠાનું નથી જો એટલું છે. હાથમાં આમ રાખીને દેખાડો ને આ બધું દેખાય જ તે તો નાની રીંગણી. મિત્રો આપણે ઘઉં ને ફરતે આટો મારી લીધો છે. તમને દેખાડી દીધું છે. હવે પાછું આપણે ઘરે જવાનું છે. આ મીઠો લીમડો છે ને તો મીઠો લીમડો લઈ લેશે. વઘારવા થાય દાળ ને દાળ ને એવું વઘારવા હાટું મીઠો લીમડો બસ. હવે મિત્રો હવે ઘર બાજુ જવું છે બરાબર છે. તો મિત્રો હજુ અહીંયા મીઠો લીમડો લઈ લીધો છે તો હવે પાછું હવે ઘરે જવું છે. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો ને કોમેન્ટમાં કહેતા જજો. અને જો ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી.